અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બીઆરટીએસ બસમાં પાસ મેળવવો વિદ્યાર્થી સહિતના તમામ મુસાફરો માટે હવે સરળ બની જશે। એએમટીએસ બીઆરટીએસે કુલ 1 લાખથી વધુ પાસ ધારકોના હિતમાં નિર્ણય લીધો। અમદાવાદ કોર્પોરેશને આઈપાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે। ઓનલાઈન પાસ મેળવવા માંગતા તમામ મુસાફરોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફોર્મની વિગત ભરી મોકલવું પડશે। 6 ડિસેમ્બર 2025થી ઓનલાઈન ડિજિટલ પાસ વિદ્યાર્થીઓને મળશે। તમામ 9 કેન્દ્ર પરથી 1 ડિસેમ્બર 2025થી ફિઝિકલ પાસ આપવામાં આવશે। મુસાફરોએ ઓનલાઈન કે ફિઝિકલ એમ 2 પાસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે। નવી વ્યવસ્થા મુજબ મુસાફરો તેમના ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે અને પાસ રિન્યુ પણ કરી શકશે, મોબાઈલમાં પણ રાખી શકશે। અરજી કરતી વખતે માન્ય કરેલા વિકલ્પ દરમિયાન એક પ્રકારના પાસને બીજા પ્રકારમાં બદલી નહીં શકાય। આમ છતાં ફિઝિકલ પાસ ધરાવતા મુસાફરો પાસે રિન્યુ કરતી વખતે તેને ડિજિટલ કરાવી શકાશે। તમામ 9 કેન્દ્ર પરથી 1 ડિસેમ્બર 2025થી ફિઝિકલ પાસ આપવામાં આવશે। મુસાફરોએ ઓનલાઈન કે ફિઝિકલ એમ 2 પાસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે। નવી વ્યવસ્થા મુજબ મુસાફરો તેમના ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે અને પાસ રિન્યુ પણ કરી શકશે, મોબાઈલમાં પણ રાખી શકશે। અરજી કરતી વખતે માન્ય કરેલા વિકલ્પ દરમિયાન એક પ્રકારના પાસને બીજા પ્રકારમાં બદલી નહીં શકાય। આમ છતાં ફિઝિકલ પાસ ધરાવતા મુસાફરો પાસે રિન્યુ કરતી વખતે તેને ડિજિટલ કરાવી શકાશે।